કાગડા વિશે ને ડાળ ભાંગે તો સાંભળ્યું તું, પણ અહીં તો રૂપિયા ખવાય ને પુલ બેસે એવો નવો ઘાટ કળાયો છે। વાતો વિકાસની ને કામ વિનાશના। કરોડના આંધણ કરીને 3 વર્ષ પહેલા ઊભું કરેલું આખું માળખું આજે પત્તાના મહેલની જેમ બેસી ગયું છે। વડોદરા જેવી મોટી હોનારતમાંથી આ તંત્ર ક્યારે શીખશે ખરું, કે પછી કોઈનો ભોગ લેવાય એની જ રાહ જોવાય છે? નેતાઓ સ્ટેજ પરથી મોટા ભાષણો તો આપે છે, પણ જમીની પર સચ્ચાઈ શું છે? સચ્ચાઈ એ છે કે જનતાના લોહી પરસેવાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારની ગટરમાં વહી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ। સુરેન્દ્રનગરના ગોદાવરીમાં બનેલી આ ઘટના કોઈ કુદરતી આપત્તિ નથી। આ સીધો સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો જીવતો જાગતો પુરાવો છે। માત્ર 3 વર્ષ પહેલા પૂરા 8 કરોડ રૂપિયાના ભારે ખમ ખર્ચે પુલનું નિર્માણ થયું હતું। તે પુલ આજે વચમાંથી બેસી ગયો છે અને પુલ પર 5 ફૂટથી પણ મોટું ગાબડું પડી ગયું છે। નીચેથી ભોગવો નદી વહી રહી છે અને ઉપર તંત્રની લાપરવાહી વહી રહી છે। આ પુલ બેસી જતા 1 નહીં 2 નહીં પણ આસપાસના 10 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। લોકો પ્રભાવિત થયા છે। ગ્રામજનોમાં રોષ એટલો છે કે વડોદરા જેવી કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા જાગી જવા લોકો તંત્રને ઢંઢોળી રહ્યા છે। આજે જનતા પૂછી રહી છે કે આ કેવો વિકાસ? હાલમાં રાજ્યનું એક પણ એવું શહેર કે ગામડું નથી વધ્યું જ્યાં ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ન ખુલી હોય। આ સરકારી એન્જિનિયરો અને અધિકારીઓને પૂછવાનું મન થાય છે કે ભાઈ, ઈમાનદારીથી કામ કરવામાં શું તકલીફ પડે છે? તમારું જમીન કેમ જાગતું નથી? કરોડ રૂપિયા પાણીમાં ગયા છતાં રસ્તા, પુલ અને ગટરોની સ્થિતિ વર્ષોથી એની એ જ કેમ રહે છે? જ્યારે જોવો ત્યારે નેતાઓ મંચ પરથી ખોટા કામો ગણાવીને ફાકા ફોજદારી અને ભાષણો આપતા રહે છે। ભાષણ આપતી વખતે થોડો પણ વિચાર નથી આવતો કે જનતા બધું પોતાની નજરે જોઈ રહી છે। જ્યારે પણ કોઈ પુલ તૂટે કે રોડ ધોવાય એટલે અધિકારીઓ પાસે એક તૈયાર જવાબ ગોખેલો હોય જ છે। તપાસ ચાલુ છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે। આ તપાસના નામે ફાઇલો કબાટોમાં ધૂળ ખાતી બંધ થઈ જાય છે અને કોન્ટ્રાક્ટરો બીજા નવા ટેન્ડરો પાસ કરવાની મોજ કરે છે। જનતાના જીવની અહીં કોઈ કિંમત જ નથી। આખો પુલ વચમાંથી બેસી જાય એટલે સમજી શકાય કે સિમેન્ટ અને લોખંડના નામે કેવો લોટ પાણીને લાકડા કરવામાં આવ્યા હશે। હવે તો હદ થાય છે, હવે તો પાછા વળો। ગોદાવરીના પુલ પાસે આજે ગ્રામજનો જાતે પુલને કોર્ડન કરીને જીવના જોખમે લોકોને રોકવા માટે ઉભા રહી ગયા છે, કારણ કે લોકોને ખબર છે કે સરકારી બાબુઓ તો અહીં એસી કેબિનમાંથી બહાર નીકળવાના નથી। જો તંત્ર સમયસર નહીં જાગે અને વડોદરા જેવી કોઈ ગંભીર દુર્ઘટના સુરેન્દ્રનગરમાં ઘટી તો તેની જવાબદારી કોની રહેશે? જનતા ક્યાં સુધી આ ભ્રષ્ટાચારની કિંમત પોતાના જીવથી ચૂકવતી રહેશે? આ સવાલનો જવાબ આજે સુરેન્દ્રનગરનો એક નાગરિક માંગી રહ્યો છે। કાનજીભાઈ ગોવિંદભાઈ ચાવડા, ગામ ગોદાવરી। આ 8 કરોડના ખર્ચે પુલ બનાવ્યો, 3 વર્ષ ત્યાં ગાબડું પડી ગયું। અમારે હોસ્પિટલ જવું હોય, છોકરાને ભણવા જવું હોય તો ક્યાં જાય? આમ ફરીને જવાનું 10 કિલોમીટર ફરીને દાણાવાડા થઈને। અત્યારે છોકરા ડિલિવરી વાળા હોય કે ભણવા જવું હોય, ગામના ને બધાને જવું હોય તો ક્યાંથી આમ ફરીને દાણાવાડા ફરીને જાય? કેવી પરિસ્થિતિ છે હાલ પુલની? પરિસ્થિતિ આવો નબળી છે। આ મોદી સરકાર કે વિકાસ કેવો? આવો વિકાસ હોય? વિકાસ કઈ કે અમે વિકાસ કર્યો, કેવો વિકાસ કર્યો? આમાં કઈ વિકાસ તો દેખાતો નથી મોદી સરકારનો। અમે કે અમે વિકાસ કર્યું, શું વિકાસ કરે? બેહી જવાય ઘરે તમારે। નકરી ધૂળ જ નાખી, આમાં નકરી માટી તો સિમેન્ટ તો દેખાતી નથી, નકરી ધૂળ જ દેખાય। આજ રોજ ગોદાવરી ગામે જે નવો બનેલો પુલ વચ્ચેથી ગાબડું પડી અને રસ્તો બંધ થઈ જાય એવી હાલતમાં થઈ ગયેલ છે। આમાં ખરેખર તો કોન્ટ્રાક્ટરનો અને મલઈવાળાનો જો વિકાસ થયો છે, પ્રજાએ તો આ ભોગવવાનું જ છે। પ્રજાના પૈસા બનેલી આવી વસ્તુનું આવું જો જોખમ થતું હોય અને 1-2 વર્ષમાં પુલ તૂટી જતા હોય તો પરિસ્થિતિ ગંભીર ગણાય। આ સરકારના જે વિકાસના નામે વાતો કરે છે એ વાતો ફોગટ ગણાય। ખરેખર પ્રજાએ આના માટે આંદોલનો કરવા પડશે। જેમ અત્યારે જંતર મંતર ઉપર છે કે દેશમાં જે નીટના પેપરો માટે છે એવી એ કરતાં આમ તો ગંભીર હાલત છે, કારણ કે કોઈને બીમારી થઈ કે કંઈ દવાખાને જવાનું થયું આરોગ્યના કારણે તો અત્યારે આ રસ્તો બંધ થઈ જાય તો આ ગામને આગળના ગામોને બીજા કોઈ એવા રસ્તા નથી કે તાત્કાલિક દવાખાને પહોંચી શકે। તો આ જે પુલ તૂટ્યો છે એ આમ સમાજના જીવન જોખમનું એક કારણ ગણાય અને વહેલી તકે જો સરકાર
આવા પુલો ધરાતા અટકાવશે નહીં તો આ દેશ પાયમાલ થઈ જશે. અને આ પાયમાલીનો જવાબદાર કોણ એ કંઈ સમજાતું નથી. કારણ કે વસ્તી તો શું છે કે સગવડતાને વિચારતી હોય, પણ આવી જો સગવડતા મળે તો આમાં ખરેખર જો ગાડી કે એવું અંદર વહી ગયું હોય તો જે વડોદરા પુલ તૂટ્યો એવી હાલત થાય તો આમાં ચોક્કસ દેખાય છે એવું કે જેવી હાલત વડોદરામાં થઈ, ગાડીઓ લટકી જઈ, માણસો ગુજરી ગયા, તો માણસોની જાનહાની થાય એવી પરિસ્થિતિ અહીં થઈ છે. અને આજે આ પુલની ઉપર આજુબાજુમાં 200-300 માણસો ભેગા થઈ ગયા છે. અને દરેકની એક જ વાત છે કે અમને આ જે પીડા છે એમાંથી કોણ ઉગારશે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આવા જ ઉદ્યોગ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.